નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નં. 8માં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 8 હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે। ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર લાઇનની સમસ્યાના કારણે પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાથી આરોગ્ય અંગે ચિંતા વધી રહી છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ સ્થિતિ જોખમી બની રહી છે। દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। રહેવાસીઓએ અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા સભ્યો વિસ્તારની મુલાકાત લે છે, પરંતુ સમસ્યા ઊભી થાય ત્યારે કોઈ પણ લોકોની વચ્ચે દેખાતું નથી। વિસ્તારના રહેવાસીઓએ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને તાત્કાલિક સ્થળ પર આવી નિરીક્ષણ કરીને ગટર અને દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। વિસ્તારની અંદર આ વિસ્તારમાં એવું છે કે આ પાણી ભરાય છે એ અહીંયા નિકાલ નથી અને એ લોકો વડ માટેમાં આવે છે ત્યારે કોંગ્રેસ કે જનતા પાર્ટી એ બેમાંથી આવે છે ત્યારે હાથ જોડીને કે અમને આપો ને અમે આમ કરી નાખશું, પેલું ઢકણું કરી નાખશું, રસ્તા સાફ કરી નાખશું, ગટર સાફ કરી નાખશું, બધું તમારે એકદમ ફર્સ્ટ ક્લાસ કરીશું, પણ કંઈ કરતા નથી। અત્યાર સુધીમાં એક માણસ નથી આવ્યો અહીંયા કે ભાઈ રિપેર ચલો આપણું જોઈ આવીએ સોસાયટી બધું થાય। એટલું ગંધ મારે છે, વાલમાંથી પાણી નીકળે, બૈરા બેતન પડી ગયા છે, કેટલા માણસો પડી જાય છે। કેટલા સમયથી આ તકલીફ છે? આ અઠવાડિયાથી 15 દિવસથી ચાલુ છે। કોઈ જોવા આવ્યું ખરું? કોઈ જોવા નથી આવતું। બસ એના કરતાં પંચાયત હારી હતી, એના કરતાં પંચાયત બધું કરતું હતું, એ સારું હતું। આ નગરપાલિકાને આપીને શું ફાયદો છે? કશું ફાયદો નથી। ખાલી વેરાના પૈસા મોકલો, બસ તરત પાવતી નહીં આપે તો વ્યાજ સાથે પૈસા લેશું એવી ધમકી આપે પાછા, તો અમે કેવી રીતે કરીશું? અહીંયા બધું ગંદુ પાણી ભરેલ છે। આ ગંદા પાણી ભરેલું છે ને બધું ગંદુ પાણી અમારે જે પીવાનો જે વાલ ખોલે છે, પીવાનો વાલમાં અંદર આવીને અમારા ઘરોમાં પાણી આવે છે। એ પીવાના પાણી અંદર બધાને દૂષિત થાય છે અને લોકોને કોરોના થવાની સંભાવના છે, બીમાર થાય છે અને કેટલા જણ તો અહીં લોકો લપસીને પડી ગયા છે। પાણી એટલું ભરેલું છે કે સીમા નહીં। આજે અઠવાડિયાથી અમે બધી વિનંતી કરીએ છીએ અને બધાને આપણે મીનાબેનને અમે વિડીયો મોકલેલું છે, 2 દિવસથી ફોન બી કરીએ છીએ, છતાં પણ કોઈ અહીં ધ્યાન આપતું નથી। વોટિંગને ટાઈમે એ લોકો આવે છે, હાથ જોડીને વિનંતી કરે છે, ભાજપ હોય કોંગ્રેસ હોય બધા આવી હાથ જોડી વિનંતી કરે, જીત્યા પછી કોઈ અહીં જોવા આવતું નથી। તો મારી વિનંતી એ જ છે કમિશનર સાહેબને કે તમે અહીં જુઓ અને એનો નિકાલ કરો। જય માતા। આ ઉંડેરા 2 છે, વોર્ડ નંબર 8માં સમાવેશ આ વિસ્તાર છે। આ વિસ્તારમાં ઘણા મહિનાઓથી આ જે ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન સાફ કરવામાં નહીં હોય, પણ આજ દિન સુધી આ લોકોએ સાફ નહીં કરી। આ જે કાઉન્સિલરો ચૂંટાઈને આવ્યા છે તે એક બી કામ કર્યા નહીં તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન કરોડો રૂપિયાના ખર્ચે જો આ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી તો આ રહીશોને તાત્કાલિક ધોરણે જોડાણ આપવામાં આવે। જો જોડાણ આલે તો આ જે દુર્ગંધ ફેલાય છે ને પાણી જે ઉભરાય છે તે ઉભરાવાની સમસ્યા ના હોય। જ્યારે આપણા આરોગ્ય મંત્રી કાલે સ્ટેટમેન્ટ આપ્યું છે કે નાના બાળકોને રોગ ફેલાય છે, તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માંગી હતી કે તાત્કાલિક ધોરણે આ જે ગટર ઉભરાવાનો જે સિલસિલો છે તે તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે, કેમ કે આ તમે જુઓ કે ચોમાસાની ઋતુ જે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે। તો નાના બાળકોને ને જે ગર્ભવતી મહિલાઓ હોય તેમને બહુ જ મુશ્કેલી હોય, કેમ કે એક નાનકડી માખી કે મચ્છર જતી રહે તો તેને રોગચાળો થાય એવી છે। તો વોર્ડ નંબર 8ના અધિકારીઓને કહેવા માંગે છે કે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। જ્યારે આ રહીશો તમારે વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ તમે જો ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા હોય ને જો તમે ભાજપની ગુલામી કરતા હોય તો પગાર તમે ભાજપના કાર્યાલયથી લેવો જોઈએ। બાકી આ પ્રજાના વેરે તમે પૈસા લો છો તો એ પૈસા લેવાનો તમારો હક નહીં। જો 24 કલાકના અંદર આ સોસાયટીમાં જો નિરાકરણ નહીં કરવામાં આવે તો તમને ચંપલનો હાર બી આ પ્રજા પહેરાવશે। Subscribe now and press the bell icon.
Never miss an update.